સિહોરમાં રક્ષામંત્રી રાજનાથસિંહે જંગી સભાને સંબોધન કર્યું। સિહોરમાં રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે આજે ભારતનો દુનિયામાં ડંકો વાગે છે। પહેલાં ભારતીય અર્થતંત્ર 11મા નંબરે હતી, તે 8મા વર્ષમાં 5મા નંબરે પહોંચી ગયું છે। 2027 સુધીમાં ભારત અમેરિકા, ચીન બાદ 3જા નંબરે પહોંચી ગયું અને 2047 સુધીમાં ભારત વિકસિત ભારત હશે। આ સાથે કોંગ્રેસ પર પ્રહાર કરતા રાજનાથસિંહે કહ્યું, પંડિત નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, મનમોહનસિંહ કહેતા અમારી સરકાર બનાવો, ગરીબી દૂર કરીશું, પણ કોઈએ ગરીબી દૂર ન કરી। એ કામ ભાજપ સરકારે કર્યું। પાર્ટીમાં કોઈ વ્યક્તિ ખોટો હોઈ શકે, પણ પાર્ટી ક્યારેય ખોટી નથી હોતી। સૌને હું કહેવા માંગુ છું કે बहुत मुश्किल है इस शख्स को गिराना। बहुत નેતૃત્વમાં વિશ્વગુરુના સ્થાને પુનઃ એકવાર પ્રસ્થાપિત થાય અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ 400 ને પાર લઈને એનડીએ સાથે એ વડાપ્રધાન બને। જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, वंदे वंदे। जहां हुए बलिदान मुखर्जी, वो कश्मीर हमारा है, जो कश्मीर हमारा है वो सारे का सारा है। आ મોદીજીના નેતૃત્વની અંદર આપણું ગૌરવ અમિતભાઈ લોકસભાની અંદર બોલ્યા છે, એટલે માનીને ચાલજો કે પીઓકે પણ આપણો ભાગ હતો, છે અને રહેવાનો છે। આદરણીય રાજનાથસિંહ હમણાં જ આપણી વચ્ચે આવવાના છે, સભાને સંબોધવાના છે। પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ, પૂર્વ ગૃહમંત્રી, રક્ષામંત્રી, અનેક જવાબદારીઓ દેશમાં જેમણે નિભાવી છે, પૂર્વ મુખ્યમંત્રી તરીકે પણ યુપીના જેમણે જવાબદારી નિભાવી છે, જેમને સાંભળવા એક લાવો છે આપણા લાડીલા ઉમેદવાર, ભાવનગર બોટાદ લોકસભાએ જેમને સાંસદ તરીકે સ્વીકૃતિ આપી દીધી હોય એ પ્રકારનો માહોલ એ બન્યો છે। ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા ભાવિ સાંસદ અને ઉમેદવાર બેન શ્રી નીમુબેન બાંભણિયા, આપણા પ્રભારી ભાઈ શ્રી બ્રિજેશભાઈ, આપણા પૂર્વ અધ્યક્ષ, પૂર્વ સાંસદ, આપણા માર્ગદર્શક આદરણીય રાજેન્દ્રસિંહજી રાણા, સંયોજક આદરણીય હરુભાઈ, શહેરના પ્રભારી આદરણીય ચંદ્રશેખરભાઈ, ભાઈ શ્રી આરસી મકવાણા, આપણા પ્રદેશના મંત્રી ભાઈ શ્રી રઘુભાઈ, ભાઈ મહેન્દ્રભાઈ પનોત, ચૂંટણીના ઇન્ચાર્જ શ્રી, આજ વિસ્તારના અડધો વિસ્તાર જેના ભાગમાં આવે છે એવા અમારા સાથી ધારાસભ્ય ભાઈ શ્રી ભીખાભાઈ બારિયા, ભાઈ ભરતભાઈ મેર, ભાઈ સીપીભાઈ સરવૈયા, રાજુભાઈ, આપણા જિલ્લા પંચાયતના અધ્યક્ષા બેન શ્રી ઈયાબેન, અમારા સાથી ધારાસભ્ય બેન શ્રી સેજલબેન, સૌ પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ, ભાઈઓ અને બહેનો, મિત્રો, કાશ્મીરની વાત મેં એટલે કરી કે અગાઉ કાશ્મીરમાં 2 ધ્વજ ફરકતા હતા, હવે મા ભારતીનો એક ધ્વજ ફરકે છે। આપણી યાન બાન શાન સમો આપણો તિરંગો એ હવે માત્ર એક રહ્યો, કારણ કે 370મી ગઈ। ભગવાન રામ भारत माता की, भारत माता की, वंदे वंदे। આજે ભાવનગરના આંગણે જાહેર સભામાં અમારા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી, પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને અમારા સૌના માર્ગદર્શક માનનીય રાજનાથસિંહજી સાહેબ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લાના પ્રમુખશ્રી, અધ્યક્ષશ્રીઓ, સાંસદ, પૂર્વ સાંસદ, સૌ સન્માનીય પદાધિકારી, સૌ કાર્યકર્તા ભાઈઓ, માતાઓ અને યુવાનો, દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના 10 વર્ષના શાસનની અંદર
સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ ના મંત્રને લઈ યુવા હોય, ગરીબ હોય, કિસાન હોય, મહિલા હોય, દરેકના વિકાસના ફળો મળ્યા છે. ત્યારે સૌને સરકારી અનેક યોજનાઓનો લાભ મળ્યો છે. કોરોનાના સમયમાં આપણા ખૂબ સંકટના સમયે આપણા દેશના વૈજ્ઞાનિકોએ 6 મહિનાની અંદર વેક્સિન શોધી અને 220 કરોડ ડોઝ ભારતના સૌ નાગરિકોને વેક્સિન આપવામાં આવી. એટલું જ નહીં, કોરોનાના સમયે ખૂબ વિકટ પરિસ્થિતિ હતી, રોજગારી બંધ હતી અને એવા સમયે 80 કરોડ કરતાં પણ વધારે લોકોને અનાજ આપવાનું કામ કર્યું છે. નરેન્દ્રભાઈએ 10 વર્ષના શાસનની અંદર 18 કલાક કામ કર્યું છે. ત્યારે આ ચૂંટણી એ નરેન્દ્રભાઈ મોદી સાહેબ લડી રહ્યા છે. ભાવનગર, બોટાદ લોકસભાના ઉમેદવાર તરીકે હું પ્રતીક છું. આપ સૌના સહયોગથી એક કમળ દિલ્હી પહોંચવાનું છે. રામ રાજ્યની શરૂઆત થઈ ગઈ છે. અયોધ્યાની અંદર રામ ભગવાન બિરાજી ગયા છે. ત્યારે આપ સૌને મારી વિનંતી છે કે 7 તારીખે મતદાન છે. એક પણ મત આપણો પડ્યો ન રહે, એક પણ મત આપણે વેડફાય નહીં, એની સૌ ચિંતા કરીએ. આપણો કમળ તરફી મતદાન થાય અને આપણો મત એ દેશની સુરક્ષા માટે આપણે આપવાનો છે. આપણો મત એ મહિલાઓની સશક્તિકરણ માટે આપવાનો છે. આપણો મત એ રાષ્ટ્રીય આપણા ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે આપવાનો છે. ત્યારે સૌ કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી છે, ખૂબ પરિશ્રમ કર્યો છે. ત્યારે આપણે ત્રીજી વખત નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવીએ. ભવ્ય અને દિવ્ય વિજય સાથે 400 કે પાર આજે નરેન્દ્રભાઈને આપણે સૌ વડાપ્રધાન બનાવીએ. એટલું જ. અસ્તુ. ભારત માતા કી જય. આપણા ઉમેદવાર શ્રી નીમુબેન બાંભણિયાએ આપણને સૌને માર્ગદર્શન કર્યા બાદ આપણા દેશનું ગૌરવ અને સંरक्षण प्रधान साहब, आप सब ये गुजरात की भूमि है और ये सीहोर को सोटे काशी बोलते हैं और सोटे काशी में आपका वंदन करता हूँ, अभिनंदन करता हूँ. गौरव के साथ हम कह सकते हैं कि जब आप देश के राष्ट्रीय अध्यक्ष थे भारतीय जनता पार्टी के और आज देश के प्रधानमंत्री के नाम का आपने घोषणा की और आज देश के प्रधानमंत्री नरेंद्र भाई मोदी पूरे विश्व में भारत माता का जय जयकारा करवा रहे हैं. तो हम सब गुजरात की जनता आपका अभिनंदन करते हैं, आपको वंदन करते हैं. और साहब को मैं यहाँ आने के लिए रिक्वेस्ट करता हूँ कि सब कार्यकर्ताओं को संबोधन करें. बोलिए भारत माता की, भारत माता की. बहुत अच्छे. भारतीय जनता पार्टी के वरिष्ठ नेता श्रीमान भूपेंद्र सिंह जी चुड़ासमा और हमारे भारतीय जनता पार्टी के पूर्व प्रदेश अध्यक्ष, जिनका भाषण अभी भी आप लोग सुन रहे थे, ऐसे श्रीमान जीतू भाई, और गुजरात भारतीय जनता पार्टी के उपाध्यक्ष श्री महेंद्र सिंह जी, प्रदेश मंत्री श्री रघु भाई हुबल, जिलाध्यक्ष श्री आरसी मकवाना, श्री अभय चौहान, श्री चंद्रशेखर भाई दवे, श्री भरत भाई, निवर्तमान सांसद श्रीमती भारतीय वेनेशिया श्रीमती नीमूबेन भम्मनिया, आपकी प्रत्याशी श्री हरन सिंह गोहिल, और यहाँ मौजूद मेरे सभी सम्मानित बहनों एवं भाइयों. बहनों भाइयों, शायद इस स्थान पर पहली बार किसी सार्वजनिक सभा को संबोधित करने के लिए आप सबके सामने खड़ा हुआ हूं. भावनगर तो आया हूं,
लेकिन शायद इस स्थान पर कभी सार्वजनिक सभा को संबोधित करने के लिए नहीं आया था। पहली बार आया हूं। आप लोगों ने स्वागत किया है, अभिनंदन किया है, और आप जानते हैं भारत की परंपरा है और शिष्टाचार का तकाजा भी है। स्वागत अभिनंदन कभी एक तरफा नहीं होना चाहिए। इसलिए मैं भी अपनी तरफ से आप सभी बहनों भाइयों का हार्दिक अभिनंदन करता हूं, आप सभी का मैं स्वागत करता हूं। आज मैं आया हूं तो अपनी भारतीय जनता पार्टी की प्रत्याशी नीमूबेन के लिए आप अपना मत दें, यह अपील करने के लिए आया हूं। बहनों भाइयों, आप जानते हैं कि हमारे भारत के प्रधानमंत्री मोदी जी के नेतृत्व में नए भारत का निर्माण एक नई सोच के साथ केवल भारत ही नहीं देख रहा है, बल्कि सारी दुनिया देख रही है। मैं यह नहीं कहना चाहता कि इसके पहले की सरकारों ने कोई काम नहीं किया है। पहले की सरकारों ने, हर सरकार ने कुछ न कुछ काम किया है, लेकिन विकास की तीव्रता जो मोदी जी के नेतृत्व में इस भारत में देखने को मिली है, मैं दावे के साथ कह सकता हूं, आजाद भारत में किसी के नेतृत्व में विकास की यह तीव्रता हमको देखने को नहीं मिली। आज सारे विश्व के राष्ट्राध्यक्ष डंके की चोट पर यह कहते हैं, इंटरनेशनल फोरम, अंतर्राष्ट्रीय मंचों पर कहते हैं, 21वीं सदी दुनिया में यदि किसी देश की है तो हमारा आपका देश, यह भारत है जिसकी की 21वीं सदी है। यह कोई छोटी बात नहीं है। अभी अभी हाल में अमेरिका के राजदूत एक सम्मेलन को संबोधित कर रहे थे, या कोई सेमिनार था उसे संबोधित कर रहे थे, तो उन्होंने कहा कि यदि आप फ्यूचर महसूस करना चाहते हैं, अंग्रेजी में उन्होंने कहा था कि इफ यू वांट टू सी द फ्यूचर कम टू इंडिया। यदि भविष्य देखना चाहते हो तो आप भारत आओ। इफ यू वांट टू फील द फ्यूचर, यदि भविष्य महसूस करना चाहते हो तो आप भारत आओ। इफ यू वांट टू वर्क ऑन द फ्यूचर कम टू इंडिया, यदि आप भविष्य पर काम करना चाहते हो तो भारत आओ। यह मैं नहीं कह रहा हूं, विश्व के सबसे ताकतवर देश अमेरिका के एक राजदूत ने यह बात कही थी। अंतर्राष्ट्रीय जगत में भारत के प्रति लोगों की धारणा बदली है। यदि मैं कहूं कि अंतर्राष्ट्रीय जगत में भारत का कद बढ़ा है मेरे बहनों भाइयों, तो यह कहना भी अतिशयोक्तिपूर्ण नहीं होगा। मैं जानता हूं 10 वर्ष पहले भी अंतर्राष्ट्रीय मंचों पर मुझे बोलने का कई बार अवसर प्राप्त हुआ है। दूसरे भी भारत के प्रतिनिधियों को अंतर्राष्ट्रीय मंचों पर बोलते हुए मैंने सुना है, लेकिन मैंने यह महसूस किया है तब के भारत और अब के भारत में सबसे बड़ा अंतर यह है, आज के 10 वर्ष पहले भारत अंतर्राष्ट्रीय मंचों पर जब बोलता था तो भारत की बातों को जिस गंभीरता पूर्वक लिया जाना चाहिए नहीं लिया जाता था। लेकिन आज यदि अंतर्राष्ट्रीय मंच पर भारत कुछ बोलता है तो मेरे बहनों भाइयों, सारी दुनिया कान खोलकर सुनती है कि भारत बोल क्या रहा है। यह सारी दुनिया में भारत की हैसियत बनी है। यही हमारा भारत जो 2014 में अर्थव्यवस्था के आकार के मामले में, इकोनॉमी की साइज के मामले में दुनिया के देशों में 11वें स्थान पर खड़ा था, और इस भारत ने 8 वर्षों के अंदर ही जंप लेकर अर्थव्यवस्था के आकार के मामले में, यानी इकोनॉमी की साइज के मामले में दुनिया की टॉप 3 कंट्रीज में आकर खड़ा हो गया। और बहनों भाइयों, सारे विश्व के अर्थशास्त्री डंके की चोट पर कहते हैं, सर्वाधिक तेजी से आगे बढ़ने वाली अर्थव्यवस्था किसी देश की है तो वह भारत की है। और लोगों का यह मानना है, केवल हम ही लोग नहीं कह रहे हैं, अंतर्राष्ट्रीय समुदाय के लोगों का मानना है कि भारत ऐसे ही आगे बढ़ता रहा तो 2047 आते आते भारत को विश्व का एक विकसित देश बनने से दुनिया की कोई ताकत रोक नहीं सकती है। यह भारत की हैसियत है। मैं एक घटना की याद दिलाना चाहता हूं आपको। 2 साल पहले रूस और यूक्रेन के बीच युद्ध प्रारंभ हुआ था, और जब युद्ध प्रारंभ हुआ था, आज भी वह युद्ध चल रहा है। बराबर रशिया की तरफ से भी बम,
गोले, मिसाइल चल रहे थे। यूक्रेन की तरफ से भी बम, गोले, मिसाइल ये सब चल रहे थे। हमारे भारत के रहने वाले बहुत बच्चे यूक्रेन में या तो इंजीनियरिंग की पढ़ाई कर रहे थे, मैनेजमेंट का कोर्स कर रहे थे, MBBS मेडिकल की कोई शिक्षा ग्रहण कर रहा था। उनके माता पिता जो भारत में रहते थे, उन्हें इस बात की चिंता हुई, रूस ताकतवर देश है, वहां से बराबर मिसाइल यूक्रेन के ऊपर चल रही है, कहीं हमारे बच्चे उसके शिकार न हो जाएं। तो उनका एक प्रतिनिधिमंडल हमारे प्रधानमंत्री मोदी जी से मिला और मोदी जी से अनुरोध किया कि मोदी जी चाहे जैसे भी हो, हमारे बच्चों को यूक्रेन से निकालिए, पढ़ाई हो अथवा न हो, उनको भारत ले आइए। बहनों भाइयों, भारत का कद देखिए। प्रधानमंत्री ने तुरंत रूस के राष्ट्रपति मिस्टर पुतिन से बात की, यूक्रेन के राष्ट्रपति मिस्टर जेलेंस्की से बात की। 4.5 घंटे के लिए रूस और यूक्रेन का युद्ध रुक गया और 22,500 हमारे भारतीय जवान यूक्रेन से चलकर भारत आ गए। यह है हमारे भारत की ताकत। इतना ही नहीं, कई ऐसी मिसाल मिलेंगी। योग यह भारत के ऋषियों और मनीषियों की देन है। अंतर्राष्ट्रीय जगत में मान्यता दिलाने का काम भी यदि किसी ने दिया है तो इसी गुजरात की धरती पर खेल कूद कर बड़े हुए गुजराती मां की कोख से पैदा हुए नरेंद्र मोदी ने ही किया है। मेरे बहनों भाई, विश्व की सबसे बड़ी पंचायत संयुक्त राष्ट्र संघ, संयुक्त राष्ट्र संघ में यह प्रस्ताव पेश करना और यह बतलाते हुए कि योगा के क्या क्या लाभ होते हैं। कोई यह उम्मीद नहीं करता था कि दुनिया के बहुत सारे देशों का समर्थन इसे प्राप्त होगा, लेकिन जो प्रस्ताव पेश किया, आपने देखा कि दुनिया के 172 देशों ने इसका समर्थन किया और 21 जून को अंतर्राष्ट्रीय योगा दिवस के रूप में घोषित कर दिया गया। यह भी श्रेय यदि किसी को जाता है तो भारत को जाता है। मेरे बहनों भाई, महानगरना अध्यक्ष श्री अभयभाई चौहान। આઝાદ ભારતને 2024ની આ ઐતિહાસિક ચૂંટણી અને એને મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાવનગર બોટાદ 15 લોકસભાના આપણા લોકલાડીલા ઉમેદવાર શ્રીમતી નીમુબેન બાંભણિયાના પ્રચાર અર્થે આજે આપણી વચ્ચે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને દેશના સંરક્ષણ મંત્રી આદરણીય રાજનાથ સિંહજી અહીંયા એમનો આ કિંમતી સમય કાઢી આપણને સૌને માર્ગદર્શન કર્યું, આપણી હૂંફ વટાવી એ બદલ ભાવનગર શહેર, ભાવનગર જિલ્લો અને બોટાદ જિલ્લા વતી હું એમનો આપ સૌ વતી હૃદયપૂર્વક આભાર માનું છું। સાથે સાથે મંચાસ્થિત સૌ રાજકીય આગેવાનો, માનની ધારાસભ્યશ્રીઓ, માનની સાંસદ સભ્યશ્રીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, અહીંયા વિશાળ સંખ્યામાં પધારેલા બંને જિલ્લા અને મહાનગરના સૌ કાર્યકર્તા, નગરજનો અને પત્રકાર મિત્રોનો પણ હું ભાવનગર શહેર, ભાવનગર જિલ્લો, બોટાદ જિલ્લા વતી હૃદયપૂર્વક આભાર માનું છું। ધન્યવાદ। ભારત માતા કી જય।